रिमझिम बरसे सावन सुलझ सुलझ जाए मन। આ બારિશની મોસમમાં જો આપણને પકોડા અને ચા મળી જાય ગરમા ગરમ તો ખૂબ જ મજા આવી જાય. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. તો આજે હું તમારા માટે કોર્ન પકોડાની રેસીપી લઈને આવી છું. કોર્ન પકોડા આપણે ક્રિસ્પી અને એકદમ ચટાકેદાર કેવી રીતે બનાવીશું તે આજે આપણે શીખીશું, તો વિડીયોનો અંત જરૂરથી જોશો. કોર્ન પકોડા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું. તેમાં આ રીતની આપણે એક અમેરિકન મકાઈ લઈશું. આપણે આ મકાઈને આપણે 3 પાર્ટમાં તેને કટ કરવાની છે. તેના માટે સૌપ્રથમ આપણે આવી રીતે ઊભી મકાઈને પકડીને આપણે તેનું પહેલું લેયર કટ કરી લઈશું. તેનું પહેલું લેયર કટ કર્યા પછી હવે તેનું આપણે આવી રીતના બીજું લેયર કટ કરીશું અને પછી તેનું આપણે ત્રીજું લેયર કટ કરી લઈશું. આવી રીતે મકાઈના 3 લેયર આખી મકાઈમાંથી આવી રીતના કટ કરી લઈશું. આવી રીતે મકાઈને કટ કરવાથી આપણે મકાઈનો એક દાણામાંથી 3 પાર્ટ ડિવાઈડ થઈ જશે. આ મકાઈના પકોડા ખૂબ જ સરસ અને એકદમ ક્રિસ્પી બને છે. આ બારિશની મોસમમાં તમે એકવાર જરૂરથી બનાવીને તમારા ફેમિલીને ખવડાવજો. ખૂબ જ સરસ લાગશે અને બીજી વાર ફરીથી તેની ડિમાન્ડ કરશે. તમે જોઈ શકો છો કે મેં આ 2 મકાઈનો આવી રીતના ઝીણી ઝીણી 3 પાર્ટમાં ડિવાઈડ કરીને લીધેલી છે. હવે આપણે એક કેપ્સિકમ લઈશું. કેપ્સિકમને પણ આપણે ઝીણું ઝીણું સુધારીને લઈ લઈશું. આ કોર્ન પકોડાને તમે સાંજની કોઈ ભૂખમાં અથવા ડિનરમાં પણ તમે બનાવીને ખવડાવી શકો છો. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું. મેં અહીં 2 મકાઈને આપણે ઝીણી સુધારીને લીધેલી છે. તેમાંથી હાફ આપણે લઈ લઈશું. કોર્ન પકોડા મોસ્ટલી જ્યારે આપણે ઉતારવાના હોય ત્યારે જ તેનું આપણે બેટર તૈયાર કરીને લેવાનું અને ત્યારે જ બનાવવાનું. એટલે મેં આને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને લીધા છે. હવે તેમાં આપણે થોડા ઝીણા સુધારેલા કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. જો તમે નોન જૈન હો તો તમે તેમાં ડુંગળી પણ ઝીણી ઝીણી સુધારીને લઈ શકો છો. ઝીણું ઝીણું સુધારેલું લસણ પણ તેમાં એડ કરી શકો છો. હવે તેમાં 3 થી 4 ઝીણા સુધારેલા લીલા મરચાંને ક્રશ કરીને લઈ લઈશું. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. હવે અહીં અડધીથી પોણી ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. અહીં તમે આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. અહીં મેં એક મકાઈને ઝીણી સુધારીને લીધેલી છે, તો અહીં 1.5 વાડકી આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. અડધી વાડકી તેમાં આપણે કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોરથી આપણા જે પકોડા બનાવીશું તેમાં ક્રિસ્પીનેસ આવશે. અહીં જો તમારી પાસે કોર્નફ્લોર અવેલેબલ ન હોય તો તમે તેમાં ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. અડધી ચમચી તેમાં હળદર પાવડર એડ કરીશું અને મીઠું પ્રમાણસર એડ કરી દઈશું. તેમાં ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું. ઝીણો સુધારેલો ફુદીનો એડ કરીશું. મકાઈના કોર્ન પકોડામાં ફુદીનાનો ટેસ્ટ સરસ લાગે છે, એટલે તે જરૂરથી એડ કરશો. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ પ્રોપરલી મિક્સ થાય તે રીતે આપણે હાથથી મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કર્યા પછી આપણે એક સાઈડમાં તેલ પણ પેનમાં મૂકી દઈશું. તેને ગરમ કરી લઈશું. હવે આ મિશ્રણમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને પકોડાનું બેટર તૈયાર કરીશું. પાણી એકદમ તરત જ બધું નહીં નાખી દઈએ, થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે બેટર તૈયાર કરીશું. આપણું બેટર એકદમ રનિંગ કન્સિસ્ટન્સીવાળું ન હોવું જોઈએ અને એકદમ કઠણ પણ ન હોવું જોઈએ. મીડિયમ બેટર તૈયાર કરવાનું છે.
હજી પણ તેમાં થોડું પાણીની એડ કરીશું, જેનાથી આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો કે પકોડા માટેનું આપણું બેટર તૈયાર છે. હવે આપણું તેલ પણ થોડું ગરમ થઈ ગયું છે. તેમાંથી 1 ચમચી તેલ આ બેટરમાં એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણું તેલ એકદમ હાઈ ફ્લેમમાં પણ ન હોવું જોઈએ અને એકદમ ધીમું પણ ન હોવું જોઈએ. હવે તેમાંથી આપણે આવી રીતના હાથમાં ભજીયાની સાઈઝનું બેટર લઈ અને વચ્ચેથી થોડું આમ દબાવીને તેને આપણે મૂકીશું. આવી રીતે બધા જ પકોડાને આપણે તળવા માટે મૂકી દઈશું. પકોડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ કુરકુરી એવા આપણા પકોડા તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવા આપણા કોર્ન પકોડા. આવા વરસાદની મોસમમાં જો કોર્ન પકોડા મળી જાય તો મજા જ આવી જાય. લેટ્સ ટેસ્ટ ધીસ ટુગેધર. એકદમ ફાઇન બન્યા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે. જો તમને મારી વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ ખૂબ બધી દેખતા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.